वापी के डुंगरा स्थित आसाराम आश्रम में सर्व पितृ श्राद्ध अमावस्या के अवसर पर सामूहिक श्राद्ध कार्यक्रम का आयोजन किया गया। सर्व पितृ श्राद्ध अमावस्या के अवसर पर वापी के निकट डुंगरा स्थित परम पूज्य आसाराम बापू आश्रम एवं गुरुकुल में सामूहिक श्राद्ध कार्यक्रम का आयोजन किया गया, जिसमें लगभग 1000 साधक उपस्थित थे। सभी ने शास्त्रों की विधि से अपने पितरों को याद किया और सामूहिक पितृ श्राद्ध किया। इस कार्यक्रम के संबंध में डुंगरा परम पूज्य आसाराम बापू आश्रम एवं गुरुकुल प्रबंधक मुकेश नायक ने बताया कि भारत भर में लगभग 450 आश्रम हैं। इन सभी आश्रमों में आज सर्व पितृ श्राद्ध अमावस्या के अवसर पर सामूहिक श्राद्ध कार्यक्रम आयोजित किया गया। कृष्णा जी, हमारा तो ध्यान रखो ना, तुम फटाफट करो और तो रही बधाने चांदो કરી જાઓ। जाओ तल अबीर गुलाल कंकु सिंदूर जिनको तुम्हारे पास चढ़े डाबो हाथ अंदर जरी में टीकरा मत चढ़से और तो सभी और टीकरा તમે આ તો ચડાઈ દો સર પિતૃની ભાવના કરી જમાડવાના છે ને। હા અને મૂકી દો સામે સ્વા એક વખત પાણી ચડાઈ દો પિંડને પાછું ફીરી જમાડો હવે ત્રણ વખત પાણી મૂકી દો। સ્વાસ્થ્ય પ્રક્ષાલન મુખ પ્રક્ષાલન કરોજનાથે નમસ્કારાન। विश्ववंदनीय प्रातः स्मरणीय पूज्यपाद संत श्री आसाराम जी बापू पावन प्रेरणा थी आज आ सर्वपितृ अमावस्या श्राद्धનો કાર્યક્રમનું આયોજન છે અને આ કાર્યક્રમ સિર્ફ આપણા આશ્રમમાં નહીં બલ્કि ભારત અને વિશ્વભરના અલગ અલગ લગભગ 450 આશ્રમ છે। દરેક આશ્રમમાં સંપૂર્ણ જિલ્લા અને ક્ષેત્રીય સ્તર પર જેટલા લોકો છે બધાના આમંત્રિત કરીને સામૂહિક શ્રાદ્ધનું આયોજન હોય છે। એમાં આપણા જે પૂર્વજ છે જે આપણાથી ગુજરી ગયા છે જેમના ઉંમર થઈ ગયા છે શરીર શાંત થઈ ગયું છે એમના માટે કૃતજ્ઞતાનો ભાવ। ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ છે। સનાતન સંસ્કૃતિમાં જીવનકાળમાં એમનું સન્માન તો હોય છે પણ જો આ ધરતી પરથી વિદાય લઈને જો ભગવાનના ઘર પહોંચી ગયા હોય તો બી એમના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શ્રાદ્ધ વિધિનું મહત્વ છે આપણા સાંસ્કૃતિક પર્વ પ્રમાણે કે શ્રાદ્ધ આપણી સંસ્કૃતિમાં કરવું જ જોઈએ। આ પુનરુત્થાન કરવા માટે પૂજ્ય બાપુજીના સુંદર પ્રયાસ લગભગ હજારો લોકો દર વર્ષ આવે છે અને આશ્રમોમાં સામૂહિક શ્રાદ્ધનો લાભ લે છે। આપણે અહીંયા સંપૂર્ણ વલસાડ જિલ્લાના અંતર્ગત એમ તો વલસાડ જિલ્લામાં જોવા જઈએ તો નવસારી ભૈરવીમાં બી આશ્રમ છે, દમણ કેન્દ્રશાસિત પ્રદેશમાં બી આશ્રમ છે, ત્યાં બી સાધકો અને આમ પબ્લિક બી શ્રાદ્ધના આયોજનનો લાભ લે છે। આપણે ડુંગરા વાપી આશ્રમ અહીંયાની સ્થિતિ કહું તો લગભગ 700 થી 1000 લોકોના વચ્ચે અહીંયા ઉપસ્થિત છે જે લોકો શ્રાદ્ધ વિધિમાં જોડાવ્યા છે અને પૂજ્ય બાપુજીનો ઉદ્દેશ્ય આ જ છે આ માધ્યમથી ભારતીય સનાતન સંસ્કૃતિના વિષયમાં લોકો જાણે અને લોકોનો અંદર કૃતજ્ઞતાના ભાવ જાગે, માતા પિતાનું સન્માન કરે। બાપુજી એટલા માટે 14 ફેબ્રુઆરીએ માતૃપિતૃ પૂજનનું પણ શરૂઆત કર્યું કે વિદ્યાર્થીઓ જે આજ પાશ્ચાત્ય સંસ્કૃતિથી આકર્ષિત થઈ રહ્યા છે તો પોતાના ભારતીય સંસ્કૃતિને જાણે સમજે અને ભારત ફરીથી વિશ્વગુરુ પદ પર આસીન થાય। એટલે બાપુજીનો આ સુંદર પ્રયાસ છે લોકહિત માટે, લોકોના અંદર ભારતીય સંસ્કૃતિનો પ્રચાર હોય એના માટે આ કાર્યક્રમ।